નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આણંદ પાલિકા પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તની ભ્રમણાની ટાઈ ફીસ। બંધારણ દિનની ઉજવણીના બીજા દિવસે બહુમતીના જોરે પરંપરાગત પાલિકાની સામાન્ય સભામાં ગણતરીની પળોમાં 89 જેટલા કામ મંજૂર કરી દેવામાં આવ્યા। પોતાના મત વિસ્તારના કામોનો સમાવેશ ન થતાં વિપક્ષે હોબાળો કરી એજન્ડાના લીરે લીરા ઉડાડ્યા। નવરાત્રિ પર્વ પૂર્વે આણંદ પાલિકા પ્રમુખ તથા ધારાસભ્ય વિરુદ્ધ પત્રિકા વાયરલ કરવામાં આવી હતી, જેના પગલે આગામી સામાન્ય સભામાં અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવશેની ઊભી કરવામાં આવેલી ભ્રમણાનું આજે ટાઈ ફીસ કરી પાલિકા ખાતે પ્રમુખની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ ગઈ। ગત રોજના બંધારણ દિનની ઉજવણી બાદ આજની સભામાં પરંપરાગત વિપક્ષનો અવાજ દબાવી ગણતરીની પળોમાં 89 જેટલા કામ બહુમતીના જોરે મંજૂર કરવામાં આવ્યા હતા। જો કે પોતાના મત વિસ્તારના કામનો સમાવેશ કરવામાં ન આવતા વિપક્ષ દ્વારા એજન્ડાના લીરે લીરા ઉડાડતા હોબાળો મચી જવા પામ્યો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા 2 માસથી આણંદ પાલિકા પ્રમુખ વિરુદ્ધ પાલિકાની શાસકોની આંતરિક જૂથબંધીના પગલે આગામી સામાન્ય સભામાં અવિશ્વાસની દરખાસ્તની ભ્રમણા ઊભી કરવામાં આવી હતી, જેનું ટાઈ ફીસ થવા પામ્યું હતું। તેમ આજે પાલિકાના સભાગૃહમાં પ્રમુખ જિગ્નેશ પટેલની અધ્યક્ષતામાં ઉપપ્રમુખ સુમિત્રાબેન પઢિયાર, ચીફ ઓફિસર ગરવાલ, OS ગૌરાંગ સોનીની ઉપસ્થિતિમાં સામાન્ય સભા યોજાઈ ગઈ હતી, જેમાં એજન્ડામાં સમાવિષ્ટ 86 તથા વધારાના 3 મળી કુલ 89 જેટલા કામને ગત રોજના દેશના બંધારણ દિનની ઉજવણી કરવામાં આવે અને આજની સભામાં વિપક્ષના અવાજને દબાવી બહુમતીના જોરે ગણતરીની પળોમાં મંજૂર કરવામાં આવ્યા હતા। આજે સામાન્ય 27/11/2024 ના રોજ બપોરે 12 વાગે આણંદ નગરપાલિકા દ્વારા સામાન્ય સભા રાખવામાં આવી હતી। તેમાં કુલ મળીને 86 કામ લીધેલા હતા, વધારાના 3 કામ હતા। તે તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે। વિપક્ષનું કામ વિરોધ કરવાનો છે, વિપક્ષ વિરોધ જ કરે। વિપક્ષે કોઈ લેખિત કામ આપેલા નથી। જો લેખિત આપ્યા હોય કે મૌખિક પણ જણાવ્યું હોય તો ના લીધા એવું બને નહીં। તે છતાંય પણ એમને કોઈ હોય તો અમને હજુ પણ મૌખિક કે લેખિત આપી શકે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।